મળદની દીકરી હોય ને તો ખાલી ચાપ દબાવવાની વાર એમ. હા પણ હાકવું પણ કોઈ દી અમારા વહુ છે કે દીકરી એવી મને ખબર ના હોય ને એને ખબર નથી મારી માં હે કે હાહુ હે. શહેરમાં રહેવું કામ કોઈને કરવું નથી, કામ કરવું એને ગામડી મજા આવે અને કાંઈ 100 ગ્રામ શાક લઈને ખાવું હોય એને શહેરમાં મજા આવે. અચ્છા, અમને તો કાંઈ પોહાય નહીં, ખોટું ક્યાં કેવું. અમારે બધું ઘરનું જ ખાવા જોઈએ. અમારે વાડી આવજો તમને બતાવીશ. ઘરનો ધંધો જ કરે, નોકરા શું ખાવું? કોકના મંદિરમાં તો રહેવું, આ તો સ્વતંત્ર ધંધો અને બધું ઘરનું કામ થાય. દેખતા રેખતા બાલ બચ્ચા હંચવાઈ રહીએ, કોઈની આપણે દાડીએ ના જવું પડે. અત્યારનું શહેરનો મોહ હે બધાને કે શહેરમાં જાય તો જ આપણે સુખી થાય, પણ એવું કાંઈ નથી. ગામડામાં રહીને આપણે બધું એના કરતાં સરસ જિંદગી જીવી શકીએ. તમે ભલે જામનગર રહ્યો કે રાજકોટમાં રહ્યો, બરાબર છે. નોકરીનું ઠેકાણું ના હોય કે ઘરના મકાન ના હોય તો 5-10 હજાર તો ભાડામાં વહી જાય. તમે માપસરનું મીડિયમ સર મકાન રાખો 10,000 તો ભાડું પડે આરામથી જાય. એટલે ઘરનું મકાન 2-5 વીઘા વેચી તો થાય, કોઈ પાસે હોય નહીં તો કરવું. એટલે કરોડે વાતું વહી ગઈ બધી. અમે 2-3 કલાકમાં જ ભૂકા બોલાવી દી, બધી કરી ચાલુ. 2-3 કલાક હાકી નાખી, 2-3 કલાકમાં બધું ધરી નાખો. મારી પાસે એકવાર આવીને બીજી વાર આવવું જ પડે. હે? હા, ગરાક કેટલા હાચીને બેઠી તમે બારે પૂછી લેવાનું. શું વાત છે? ગામમાં 5 દુકાન એના અમારે જીગર એક મોટર ઘરની અમારે એટલે 15-20 વર્ષથી આ તો બીજી ગાડી. શું વાત છે? તો તમે વહેલેથી સગવડવાળા છો. સગવડવાળા નહીં પણ આમ હિંમત અમે નાનું ઘણું કરી નાખી, કાંઈ બી નહીં, કઈ બી નહીં, કાંઈ હપ્તા ભરી દી પાછા કે અમને કોઈ લઈ જવાનું નથી. હપ્તા ભરતે પણ પૈસા વ્યાજે લઈને કરી નાખે. કરી નાખે એને કોઈ દી અમે કોઈનું પૈ ખોટી કરી પણ નથી. અમારે કોઈનું એકબીજાનું કોઈ વેણ ના ઉથાપે ને કોઈના મનમાં અમારે કોઈ દી કઈ ખોટો વિચાર જ ના હોય એકબીજા. શું વાત છે? કે મારે હાવું ખોટું કરી નાખશે કે મારી વહુ આ 10 લાખનો માલ મૂકીને જાઉં તો 5 સીમંત કાઢ લે, અમને કઈ સપનું ના હોય. કોઈ બહુ જ બધું કરી લે, બધું કરી લે. હાવું ને બહુ ને મને એમ ના હોય કે મારે હાવામાં કંઈક લઈ લે, કાંઈ કોઈ આખું ઘર દુકાન હકાલે, બધું ભગવાન ભરોસે. કુદરત અમારો હાઈ ક્લાસ હકાલે. એને સુખી જીવન જીવવું હોય ને તો ભણેલા માણસ આ ધંધા ના પહોંચે. ખોટા તમે કોઈ નોકરીના મોહ ને આ તેમ રાખીને બેસી જાવ કે મને 20,000 દે 30,000 દે તો એ પણ નકામા. ટાઈમ તો સાચે હોય ને તમારે 8 વાગે નીકળી જવું પડે ઠેલામાં ટિફિન ભરીને. મિત્ર, આજ હું રાજકોટથી જામનગર ડિસ્ટ્રિક્ટમાં આવેલો છું. ઘણા લોકોને ત્યાં બિઝનેસ જોયેલા છે, પણ આજ આખું ફેમિલી અને ઘર સાથે આજે દાદા છે, દાદાની સાથે બા, એના છોકરાના વહુ બધા ભેગા મળીને સાસુ વહુ મા દીકરીની જેમ બિઝનેસ કરે છે. તો કેવી રીતે કરે છે ને એ જ આપણે જાણીએ કે આ બિઝનેસ કેવી રીતનો ગામડામાં જો આવો સુખી પરિવાર અને આવડો મોટો બિઝનેસ કરતા હોય ને તો કેવી રીતના કરે છે ને એ જ જાણીએ. જીગરભાઈ, તમારો પરિચય આપો આખો. મારું નામ નકુમ જીગર ભીખાભાઈ, ગામ મોટી રાફુદર. હા, બસ પરિચયમાં તો બીજું છે. અચ્છા. અને બાને ને બધાને બા, તમે શું કરો છો આખો દી? હું જો આ ઘંટી હલાવતી હું. છોકરો નાનો હે મારા દીકરા, એને વળી આરામ કરે તો બધી ઘંટી ચાલુ કરી દઉં, દહીણું દરી નાખું. અને મારાથી આમ અભણ માણસ હા પણ મારે ઘંટી બધી હાલે મારાથી. તમારે બધી ઘંટી હાલે? બધી હાલે. કેટલા દૈણા ધરતા છો તમે? મારે તો 200 કિલો કાઢવા પડી આવક પ્રમાણે. ગામમાંથી જેટલા દૈણા આવે એ પ્રમાણે તો 200 કિલો ધરી નાખો. ધરી નાખું. તો બેન શું કરે? ઈ આખો ઈ ધરાવા લાગી મને. મારે બીજું કામ હોય, કોઈ મહેમાન આવી ગયા, કોઈ રસોઈ પાણી આતે તો અમારા જીગરના ઘરના એ બધું ઈ ધરી નાખે. ઈ ધરી નાખે. બધી બે હાવું ને હાલે. અમારે કાંઈ એમ જળની જરૂર નહીં પડે જ્યારે. શું વાત છે? તો ગામમાં દૈણા ધરવા આવે બધાય, વહીવટ વ્યવહાર બધું તમે કરી લો? બધું કર વ્યવહાર તો આ ભણેલા હે અમારા જીગરના ઘરના. શું વાત છે? મને કાંટામાં કઈ ખબર નથી પડતી પણ લોટ તૈયાર રાખું. લોટ તૈયાર રાખો એટલે આ છોકરા જોખી દે પછી વાડીએથી અમારા ઘરના આવી જાય 8 વાગે મારા ઘરવાળા. તો પછી ઘડી ચાપડી વાર ઈ દુકાન હાચવી લી. છોકરો ક્યાંક બહાર ગયો હોય માલ કઢવા હતી. અત્યારે ફોનના વહીવટ ફોન ઉપર જ માલ આવી જાય પણ છતાંય તોય કઈ કામકાજ હોય થઈ જાય. કામકાજ હોય આડા રોય બધા આખું ઘર હકાલી હાકલ્યું ને. દુકાને આખા ઘર અમે બધા હકાલી ને ઘંટી ને આખું ઘર હકાલી. બધા જે નવરા હોય ચાપ દબી દે, શું હોય આમાં 15 કિલો નીકળી જાય ને દરાઈ દીધા તમારે બીજું જે કામ કરવું હોય થઈ શકે. એટલે ફૂલી ઓટોમેટિક. હા, અને ઓટોમેટિક છે બંધ થઈ જાય નો ટાઈમ થાય એટલે પૂરી. તો આ તમે જે કઈ ઘંટી લીધી, આ વિચાર કોને આવ્યો કે આપણે ઘરમાં બેસીને આવો ધંધો આખું ઘર ધંધો કરી એમ બિઝનેસ કરવો જોઈએ? ઈ મારા દીકરાને વિચાર આવ્યો એ લેવી છે. મેં કીધું લોટ ચૂસો ધંધા આપણે કરવા નથી. એમ નહીં તો તમે પેલા એને હા પાડી કે લોટ ના પાડી દી મેં. ના પાડી? હા, મેં નથી લેવી. તો કે તમે મમ્મી મને ના પાડશો ને તો હું એકલો લઈ આવીશ. તો મને નાનો લાગે તી મેં રાજકોટ મૂકીને જીગરને આવેલી. તો મેં કીધું તમે એને પપ્પાને કીધું તમે સાથે જાઓ ને, કીધું એને બહુ શોખ કીધું ભલે લઈએ કીધું. અમે કોઈ અડસી નહીં તો કાંઈ વાંધો નહીં. પણ હરે બધાને ફાવી ગયું અને હાલે સારું છે. પેલા મારે આમ દાનત નથી ઘેટી લેવાની
કે લોટ દરવાનો ધંધો આપણે કરવાનો શું જરૂર છે? 50 વીઘા જમીન છે, પણ જમીન તો એક બાજુ પડી રહી ઘંટી પડકે. યા હા, કામ કરવું જોઈએ. હક નીતિ અમે લોટ જોખીને દઈને જોખીને લઈ ગમીના દાણા આવે પેલા કાઢે મૂકી. આપણે 5 પૈસા કોઈને જોતા નથી અને કિલાના 5 રૂપિયા લઈને જ દરી બુઆઈ તો લેવા આવો નકાઈ નહીં. મકાઈના 10 લઈ મકાઈના દહ એને વાર લાગે ખોટી બહુ તો બિલ વધુ આવે. હા એટલે તો જેવો સમય લાગે એનો પ્રમાણે તો થવાના જ છે ભાઈ. પણ તોય તમે હારી બા હિંમત કરી હો કે છોકરાને પેલા ના પડી લોટનો ધંધો ન કરે ને હવે કરવો છે અને તમે લાગી ગયા. મારા બે પગે ખોટા હે, નવા નાખેલા હે, એવું છે? બધું કામ કરું તોય કરો તમે? તોય કરી. એટલે આ જીગરના ઘરના બહુ તો ના કરવા દઈએ. છોકરા રડતા હોય તો આપણે હલાવી હગી એમ. બેન તમારું બા વિશે શું કેવું છે? બા તમને શું કહે? ના બા બધું કામ કરાવે છે. બધું કામ કરે? તમે શું શું કરો આખો દી? આખા દુકાનમાં હું જો આજુબાજુ કે ગયા હોય આસપાસ કે કામ હોય તો ઈ પછી તમે ઘંટી હલાવી લ્યો છો? 3 3 ઘંટી હલાવી લ્યો. તો કેટલા પ્રકારના લોટ આમાં ધરતા હશો તમે? બધાય ક્યાં ક્યાં? ઘઉં, બાજરો, ચોખા, ચણાની દાળ, જઈએ તમારા હસબન્ડને જીગરભાઈને આ ઘંટી લેવી હતી તો તમે શું કીધું? બાએ તો ના પડી, તમે શું સપોર્ટ કર્યો? એને પહેલા મને પૂછ્યું હતું તું દરીશ તો મેં કીધું ના લેવી તો લેજો હું દરીશ નહીં. તમે ના પડી હતી? પછી લઈ આવ્યા તો પછી તો દરરોજ પડે. તો ધરા હાર જીત કરીને એને લીધી એવું થયું ને? હા પણ સારું પછી હવે ચાલે. એ પેલા એક લીધી હતી હા એટલે પછી એમ એટલે મારું મગજ એવું કામ કરતું હતું કે લોટ દરવાનો ધંધો જરાક નબળો ગણાય એવું પેલા મને લાગતું. પણ હા, બરાબર તો હવે કેવું લાગે છે? હવે બરાબર છે, બધું કાયદેસર જ છે. પેલા શું કીધું તમે? લોટ દરવાનો ધંધો થોડો? પેલા એમ મેં કીધું કે આપણે દુકાન નાખાલે એ બરોબર છે. લોટ દરવાનો હા, ધંધો લોટ દરવાનો ધંધો આપણે નથી કરવો એમ. આ બધી વ્યવસ્થિત ના રહી એમ. તો એ કે તમે નહીં ભેગા આવો તો હું એકલો લઈ આવીશ, બાકી કે ઘંટી તો લેવી જ છે. તો પેલા એક લીધી, પછી આ 2 લીધી ને એમને હરવે હરવે એમ. અને સાંભળી ઝડપ દરાઈ જાય. 3 ચાલુ કરી 2-3 કલાકમાં બધું કામ નીકળી જાય. તો રોજ 2-3 કલાક તમે આ ઘંટી હલાવો કેટલાક રૂપિયાનું કામ કરી નાખતા હશે અંદાજે બધાય થઈને? એ ભાઈ દૈણા ઉપર આવક રહી, આપણું ના હાલે ને. સીઝન ઉપર હોય. સિઝન ઉપર હોય. સીઝન ઉપર MP આવે છે. આપણે બોલા એમપી ના માણસો હોય તો બાચકા ને બાચકા આવી પડે તો વધુ થોડીક આવક થઈ જાય, નકર થોડીક ઓછું થઈ જાય. એટલે ટૂંકમાં આજે કેવું છે કે તમારી 50 વીઘા જમીન છે એ સાઈડમાં રહી જાય છે. આ બિઝનેસ હાલતો એટલે રોજનું દુજાણા જેવું રહ્યું કે હવાર આઈને રોકડા પૈસા એટલે આવશે. આમાં તો કઈ સમજી લ્યો દીવ વીઘા વગર રહીએ તો માણસો લોટ વગર હાલે નહીં. હા એટલે તો કઈ દરરોજ જોઈએ. ભીખું કોણ છે? હા ભૂખું કોણ જોઈએ. એટલે અમારે પછી તમને લાગે આમાં મંદી આવે એવું? કોઈને દહીંનું હમું કરવું કે કઈ પોહાય જ નહીં. મેલું આવું 10 કિલો લોટ જોખી દો આવજો. એવું તો રેડીમેડ લોટ વેચો? અમારા ઘરમાં જે આ બાજરાની થપ્પી પડી ને હા એ બધી અમારે રોજ એકાદો 2 બાજકા બાજરા દરાઈ જાય, એકાદ બાજકો ઘઉંનો દરાઈ જાય, મકાઈનો દરાઈ જાય. જે એ પછી ગરાગણમાં અનુકૂળતા 60 કિલો બાજરો કાયમ. કાયમનો 50-60 કિલો બાજરો? હા એટલો તો કાયમ આમ મિનિમમ આવે, દરાય તો બધું તો જાય. બાજરામાં સારું જ કહેવાય ને, કારણ કે બાજરો ટાણે સસ્તો ને લોટની અંદરમાં સારું છે. અરે કઈ સાઈડમાં લગ્ન હોય આજુબાજુ ગામના તો મારી પાસે દરાવી જાય 5-5 મણ ઘઉં ભેગા. 5 મણ? હા અટાણે શાકપુરીની સિસ્ટમ રહી, બધે રોટલીની પ્રસંગ હોય અહીંયા. તો બધે બાજુના ગામના આવે, કેમ કે હારો લોટ તો કોને ના ગમે. સારો તો ગમે ને. હવે બા તમારી પાસેથી આ ઘણા બધા ગ્રાહક છે એ લોટ લઈ જાય અને એ દૈણા તમારી પાસે ધરાવવા આવે તો એનું કેવું શું છે કે આ ઘંટીમાં કેવું ધરીને દે? મારી પાસે એકવાર આવે ને બીજી વાર આવવું જ પડે. એ હા ગરાક કેટલા હાચીને બેઠી તો બારે પૂછી લેવાનું. શું વાત છે? ગામમાં 5 દુકાન એના અમારે જીગર એક. શું વાત છે? એનું નામ પણ એવું છે ને તમે પાડ્યું જીગર? અને એને હાઈટમાં કઈ ઠેકાણું નથી. મારા ઓલો આનો મોટો છોકરો જરાક બીમાર પડી ગયો ને એમાં શરીર લૂઝ થઈ ગયું. આ બધું ઉજાગરામાં તો મહેનત કરતા હોય એટલે થાય એવું. ખેતીમાં સારું છે પણ પછી ઉકલે નહીં આ બધું સરખું. એમ થાય કે આમાં કરી લે ઝટ. શું વાત છે? હા, થાય. ખેતીમાં ન ઉકલે આમાં થઈ જાય યાર. ખેતીમાં કામ જો કે આપણે જૂના માણસ બધું ઉકલે. અહીંયા MP રાખેલા માણસો. એમપીના માણસો જ બધા રાખેલા છે. હા એટલે સમજે એ ખેતી કામ કરે ને તમે આ ઘરની અંદર માં આ બધું કરો. ઘણી જગ્યાએ જોયું છે કે હાહુ ભેગા તો રહેતાય નથી અને તમે તો ભેગા રહ્યો છો, એક ખાટલે જમો છો, એક ઘરમાં જમો છો ને ભેગો ધંધો કરો છો. તો એનું શું કારણ આવું બધું તમે ભેગા મા દીકરીની જેમ રહ્યો છો? અમારે કોઈ એકબીજાનું કોઈ વેણ ના થાપે ને કોઈના મનમાં અમારે કોઈ દી કઈ ખોટો વિચાર જ ના હોય એકબીજા. શું વાત છે? હા, કે મારે હાવું ખોટું કરી નાખશે કે મારી વહુ આ 10 લાખનો માલ મૂકીને જાઉં તો 500 માં કાઢ લે, અમને કઈ સપનું ના હોય. કોઈ બહુ જ બધું કરી લે. બધું કરી લે ને હાવું ને બહુ ને મને એમ ના હોય કે મારે હાવામાં કંઈક લઈ લે, કાંઈ કોઈ આખું ઘર દુકાન નાખાલી બધું ભગવાન ભરોસે.
કુદરત અમારો હાઈ ક્લાસ હકાલે. શું વાત છે. હા અને કોઈ દી અમારા વહુ છે કે દીકરી એવી મને ખબર ના હોય ને એને ખબર નથી મારી માં હે કે હાહુ હે. એવું છે. હા એકબીજાને જે એકબીજાની ઈચ્છા બધાની પૂરી કરવાની, કાંઈ કોઈનું જરૂર નહીં. ક્યારેક ખાવું હોય એમાં હોય તમે કદાચ હાજા માંદા કે એવું તમે કહો મારા પગ બે ખોટા હે તો એ તમારા વહુ કેવી તમારી કેર કરે? કહી દે કાંઈ વાંધો નહીં, તમે આરામ કરી લ્યો, હું કરી નાખીશ. એમ શું વાત છે. અને એ ક્યારેક હાજા માંદા હોય તો હું કહી દઉં મૂલી ગોતીશ, તમે આરામ કરી લ્યો, કાંઈ વાંધો નહીં. જે ઘરને કહું જા દવા લઈએ. મોટર ઘરની અમારે એટલે 15-20 વર્ષ ત્યાં, આ તો બીજી ગાડી. શું વાત છે. તો તમે વહેલેથી સગવડવાળા છો. સગવડ વાળા નહીં પણ આમ હિંમત અમને લોનું કોનું કરી નાખે, કાંઈ બી નહીં, કઈ બી નહીં, કાંઈ હપ્તા ભરી દી પાછા કે અમને કોઈ લઈ જવાનું નથી. હપ્તા ભરતે પણ પૈસા વ્યાજે લઈને કરી નાખે. કરી નાખે એને કોઈ દી અમે કોઈનું પૈ ખોટી કરી પણ નથી. ભલે તમે ઉપાડ ગમે એમ કરી, કોઈ એમને ગામની અંદર એમ આપણે ના નીતિ સારી હોય એટલે તો જ આ બધો એટલો ધંધો હાલે. સિટીમાં રહેવા જવું જોઈએ કે અહીંથી જુવાની બધા રહેતા હોય કે એને ગામડામાં રહીને આવો કંઈક બિઝનેસ કરવો જોઈએ. તમે આ ગામની અંદરમાં આ તમારા ગામમાં જી આવડો- આજ એવું હે શેઠિયાઓ જેને કામ કરવું હે ને હા. એ લોકો ક્યાંય દુખી નથી. એ ક્યાંય દુઃખી નથી. સિટીમાં રહ્યો કે ગામડી રહ્યો, ટાઈમ સાચવવો પડે. કામ કરવું એને ક્યાંય કોઈ દુખી જ નથી દુનિયામાં. હું તો મારો મતલબ તો એ કામ કરવું છે ને દુઃખી. કોઈ પણ મને તો એ વિચાર આવે તમે આટલી ઉંમરે જો આટલી હિંમત કરી લ્યો છો એમ કહો છો કે અમે કઈ હિંમત હારતા જ નથી. હિંમત જ એટલી છે ને જીગર એટલો કરી લ્યો પછી પૂરું થઈ ગયું. અને કામ તો હોવું જ જોઈએ. નવરા બેઠા શું કરી લેવાના? આપણે વાપરવું છે, મોટરમાં ફરવું હરવું છે, બધે ભેગું હળી મળીને હાલવું હોય, મહિનામાં 2-5 ગામતરા હોય તો કામ ના કરો તો ક્યાં ચાલે? એવું છે. હા, તો ભાઈ વેચવું પડે બધી. એટલે અમારા માટે સારું છે, અમને બધાને કામે ફાવે, હાવ ને છોકરાઓને બધાને. ને આ તમારા ભાઈને 65 વર્ષથી આખો દી નાકા વારે. શું વાત છે. 65 વર્ષ આટલી ઉંમરે આખો દી પાણી વારે. હા, આખો દી પાણી વારે. એ તો સાંજે 12 વાગે સુધી ખેંચી લે, મને તું કે ચા પકવી દેજે. બે મણગણીમાં ગાડી લઈને નીકળવાના હતા, ત્યાં તમે આવી ગયા. તો અત્યારે પાણી વારવા જતા હતા? હા, વાહ તમે જબરી હિંમત છે. મને કે ખાલી 2 કડારી ચા પાઈ દેજે ને, તે હું તો ઓલી રાખું થર્મસ ભેગું 2-3 અડારી ભેગું કરી નાખું. 50 વીઘા માથે વાવે. 50 વીઘા માથે વાવલ હે. 50 વીઘા મજૂર નથી એમ આમ મળી જાય, એટલે ગામમાંથી પછી મૂલી નાખી દે એવું બધું થઈ જાય ને. આજુબાજુમાંથી ગોતી લઈને એમ કરી લઈ. તો વાડીએ શું વાવો છો? વાડી 28 વીઘા વટાણા હે, 13 વીઘા ધાણા હે, કાંઈક ચીકોરી હે અને કાંઈક 2 વીઘામાં બગીચો છે મારે, આંબા ને એવું બધું. બાળી બધી મારે સંડાસ બાથરૂમ સહી છે, મકાન બધું. તમે અહીંયા સાસરે તમે જે તે સમયની અંદરમાં અહીંયા ઘરમાં આવ્યા ત્યાં તમારે કેવી પરિસ્થિતિ તે હતી? જૂનો સમય હતો ને એટલે જરાક ઓલું હોય બધું, આમ બેડું આપણે હેલ ભરવા જવી પડે કુવી અને એવું બધું હોય, પણ કામથી હિંમત ના રહ્યું એને શું હોય. તો અટાણની સમયની અંદરમાં આમ જોવો તો કયું જીવવા જેવું સારો જમાનો છે? અમારો પહેલા પરિસ્થિતિ થોડી ખરાબ હતી કે બીજી જોડ કપડાની બદલાવી હોય ને તો એમ થાય કે કંઈ હુકાય તો પહેરી, એ સમય હતો. ઓહો, અત્યારે કુદરત દ્વારા એમને ઘણું આપ્યું છે. અટાણે 25 જોડી ભેગી લેવી હોય તો લઈ શકે, પણ તે દી એવો સમય હતો તો એક જ જોડીથી અમારે જીવન જીવવું પડતું. પણ હિંમત ના આવી, અમે 2 માણસ હિંમત વાળા જ હતા. અમારા કામથી કોઈ દી પાછી પેની જ નહીં દેવાની. પાછી પેની જ નહીં દેવાની. તો ત્યાં એ સમયની અંદરમાં કદાચ આમ અમારા આ મકાન છે ને અમે બેડેથી પાણી ભરીને કર્યા. બેડેથી પાણી ભરીને કર્યા છે. અરે પીવાની કોઈ ભરો નથી જાય, બેડેથી. પૂછો ને આ ઉભા, ખોટું ક્યાં વાત છે? તો રાતના 12 વાગ્યા સુધી પાણી ભરી તોય પાણી પૂરું ના થાય, મેં વળી એકાદો દાળીયું નાખી લઈ. મેં આ કાંઈ મકાન ચણવા તો એને પાવું તો પડે ને. પાવું પડે. તો તમે આ મકાન બનાવ્યા તો એટલી હિંમત કરી, બેડેથી કર્યા. કાંઈ હતું ને અમે નાનું એક ધાર્યું અમે રહેતા, બાજુમાં નીણ ભેરી હોય, અહીંયા છોકરાનું ઘોડિયું હોય અને બાજુમાં અમે રહેતા હોય. તો તમને આ કરિયાણાની દુકાન કરવાનો વિચાર કેવી રીતનો આવ્યો? એ હું એકદમથી બીમાર પડી ગઈ હતી, તો કાંઈ તડકે નીકળી શકું નહીં. તડકે નીકળું તો મને ઉલટી થાય ને તબિયત ખરાબ થઈ ગઈ એકદમ. હા. 2 દીકરીઓ મોટી હતી, પછી તે અમારા જીગર હજી પેટમાં જ હતો. તો આપણે હાવ બેઠા બેઠા ખાઈ તો 2 વીઘા વેચાય કે ના વેચાય? એ તો વેચે જ ને. પછી આને મેં કીધું શેઠ તમે હે ને 2 કિલો હોપારીને તમાકુનું ડબલું ને એવું લેવું ને આપણે આસ્તે આસ્તે કરી હાલતું. એટલે પેલા મેં 7 વર્ષ દુકાન આવી. 7 વર્ષ તમે એકલા એકી? હા. પછી જીગરના જન્મ પછી એ નાનો હતો તો 20 વર્ષે દીકરો દીધો એટલે બાલો બહુ લાગે ને, દુકાન કરી દીધી બંધ. એને જરાક મોટો કર્યો અને ભણ્યો તો નહીં, 7-8 ચોપડી ભણ્યો. એવું થયું? હા. પછી પાછી દુકાન કરી દીધી અને સગાઈ પછી દુકાન કરી. સગાઈ પછી કરી? હા. હવે જીગર હલાવે એ વળી એને 10 વર્ષ થઈ ગયા. 10 વર્ષ થઈ ગયા. અને દુકાનનો મારો જૂનો અનુભવ હતો ટૂંકમાં. તો દુકાનમાં શું શું વેચો? દુકાનમાં કરિયાણું, ઠંડુ પીણું, ગામડું રહ્યું ને. આમાં આ બાબો નાનો હતો ને ત્યારે તમે કટલેરી સહિત રાખતો, કોઈ ગ્રાહક પાછો જ ના જાય, જે માગે એ મળે.
કરિયાણું, બીડી, બાકસ, ઠંડુ પીણું, કરિયાણું બધું, શાકભાજી લાલપરથી આ વહેલા જાય 4 વાગે તો લઈ આવે. એટલે ટૂંકમાં કોઈને ઘર હલાવવું હોય તો ઘરમાં ખાવા પીવાની જે વસ્તુ જોઈએ બધી તમે રાખો. હા, બધી મળતી. ઘરાક પાછું ના જવું. ગ્રાહક પાછું ન જવું છે. અને અટાણે એવી જ રીતના બધા લોટ બનાવો છો અને લોટ દરો છો. તો તમારું કેવું શું છે કે આવી રીતના ભાઈઓ અને હાવું હોવ સાથે મળીને બિઝનેસ કરે તો ઘણા ગામડાને ગામડે આવી રીતના ઘણા બધાને અરે હાહુની જરૂર ના પડે. હાહુ કોઈ મારી જેવી હોય તો કદાચ એક વાર હાલો ના કામ કરાય કે એને જોતું હોય તો કરશે. એમ અત્યારે બાઈઓના વિચાર અલગ હોય. પણ હોવ એકલી કદાચ હિંમતવાળી હોય ને તો દહીંનું દરવા નાખી દો પછી તો કાંઈ કામ નથી. 2-3 ઘાણવા કાઢી નાખો તો લોટનો ઢગલો થઈ જાય. થઈ જ જાય. હા, અને છોકરાને હિંચકો નાખતા નાખતા થઈ જાય ચાલુ. આ તો કામ કરવું હોય એના માટે વાત. કરવું હોય તો ને કામ કરવું હોય તો કોઈ દુઃખી થાય એમ નથી. ધંધો લઈને બેહો એટલે એમ ના ઓલો પિયાવો બાંધી અહીંયા પાણી પીવા આવે હા, હા. બધાય એવી વાત છે. તો આમાં બધા આવે ધંધો કરતા હોય તો આવે ધંધા એવું. કરતા હોય ગમે એ આવે. અત્યારે મેં દરવામાં નવરા નથી જો રહી ગયા દહીંના દુકાનમાં પડ્યા. એવું છે. તો આખો દી દૈણા ચાલુ 3 ઘંટી આખો દી ચાલુ ના રાખો ના 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 અમે 2-3 કલાકમાં જ ભૂકા બોલાવી દી બધી કરી ચાલુ. 2-3 કલાક હાકી નાખી 2-3 કલાકમાં બધું ધરી નાખો. ધરી નાખી. હું તો છોકરા રમાડતી હોય તો અમારે જીગરના ઘરના જ બધું કરી નાખે. મારે બહુ કઈ કરવું ના પડે. અચ્છા. અભણ માણસ હોય પાવર કઈ વધઘટ થાય ને મને ખબર ના પડે. માણસ આવીને હાજરી હોય એટલે બધું થઈ જાય. હા તો તમારે જો આજે તમે આટલા આગળ છો તો એ ખાસ તો બહુનો જ સપોર્ટ કહેવાય. કારણ કે વજન કાંટાની અંદરમાં તમે કહો મને ખબર ન પડે તો બધું કરી દે. ના ના બાબાને પેટ ભરાવતા હોય ને તોય ઉઠીને જોવા આવે કે મમ્મી આટલા કિલા હે 10 કિલો 50 રૂપિયા થાય તો લઈ લઈએ એમ. બરાબર. એટલે તમે બધું એ રીતનું કરી દો. વાહ. એ નવરા ના હોય તો મને ચીનાડી દે કે હિસાબ ભલે ને હોનાનો તોલાનો કે રતીનો કરવો હોય તો કરી દઈએ. હિસાબ આવડે પણ મને ટૂંકમાં વાંચતા લખતા નથી આવડતું. બાકી હિસાબ આવડે તો તમે હિસાબી તો પહેલેથી છો. એ તો. હિસાબ પહેલેથી. ના મજૂર એ માલ જોખાઈ જાય વેપારી માલ જોખાઈ જાય તો મારે હિસાબ મોઢે જ હોય. તમે આકડે આમ વેઠે ગણી લેતા હશો ને? મારા મગજ કોમ્પ્યુટર જ છે. વેઢા ના ગણવા પડે. ટૂંકમાં મારા મમ્મી પપ્પા બચારા હાવ દેશી માણસ હતા એટલે મને ટૂંકમાં ભણાવી નહીં. પછી મને કઈ ઉકળતું નહીં. હિસાબ આવડે ને ભણવું ઉકલી ને એવું થાય. એટલે તમારે જરૂર જ નથી. તમારે વય આવી ગયા તમારે હિસાબ કરવો હોય તો કરતા. અને તમે જો આટલું બધું કરી લ્યો છો એટલે આમાં શું એટલે વજન કેટલું છે એ જ મારે જાણવું પડે. બાકી કઈ મારે હિસાબ કરતા ના આવડે. દુકાનમાં માલ બધું મને વહીવટ વેચી નાખું બધું. વગર જોઈતી વસ્તુમાં કાંઈ મારે કોઈને બોલાવવા ના પડે. ભાવની જ મને ખ્યાલ હોય. વાહ. કવિતાબેન તમે અને તમારા સાસુમાં તમે બે ભેગા રહ્યો છો તો તમારું શું કેવું છે? સાસુમાનો કેટલો તમને સપોર્ટ આખો દી મળે? પૂરેપૂરો. પૂરેપૂરો. હા. હા. ક્યારેક અહીંયા ગળદી થઈ જાય તો પછી વાડીએથી વહેલા આવતા રહ્યા. વાડીએ વૈયા જાય? હા, વાડીએ જ જાય કાયમ. કાયમ વાડીએ જ જાય? હા, એટલે પછી એ ખબર હોય કે અહીંયા કામની વધારે જ ભીડ છે તો પછી વહેલા આવતા રહ્યા વાડીએથી. તો તમે કઈ વાડીએ જાઓ કામ હોય તો? કામમાં વાડીએ પર જવું જ ના પડે એટલું તો અહીંયા કામ હોય આખો? હા, જરૂર જોઈએ. એટલે વાડીની જરૂર પડે તો આવે. મારે વાવણી સહિત વાવતા આવડે. શું વાત? બધું આવડે તમને? બધું ટોટલી. એના પપ્પાની 50 તો તમે આ જે બાઈએ કીધું કે જીગરભાઈના ઘંટી મૂકવી હતી તો એ ના પડી કે આપણે લોટનો ધંધો થોડોક કરાય. હા. બરાબર. અને તો એને ધરાહાર જીદ પકડી અને આ ઘંટી કરી તો તમે એની શું કીધું? સપોર્ટ કેવો કર્યો? એટલે એમ મને પહેલાં એમ પૂછ્યું હતું કે તું દરીશ તો મેં કીધું કે મેં કીધું ના નહીં દરું તો એ કીધું દરવું જ પડશે. પછી હવે કાંઈ વાંધો તમે આ નહીં. 3 ઘંટી છે અને એક બાજુ તમારી કરિયાણાની દુકાન છે તો એમાં કેનો વેપાર વધી જાય? આ ઘંટીઓનો વધી જાય છે કે દુકાનનો વધી જાય? બે ધરકદર જાય. બે ધરક ધરી જાય બે સરકદર. તો નફો કેમાં જાજો રહીએ? ઘંટી મારી. ઘંટીમાં રહીએ. બેયનો વેપાર હરખો છે ને ઘંટીમાં જાજુ મળે તો આ ઘંટીના પૈસા તો મને એમ છે કે તમે હાવું અલગ રાખતા હશો એનું અલગ હશે. તેને ઘટે તેથી તમે દો કે ન દો? ના, અલગ નથી રાખતા. અલગ નથી રાખતા. બેન આજે તમે સાસુ રહ્યો છો ભેગા મળીને કામ કરો છો તો ઘણી જગ્યાએ ગામડાની અંદરમાં બહેનો રહેતા હોય તો તમે કેમ કીધું કે છોકરાઓનું મારે ધ્યાન રાખવાનું હોય એટલે વાડીએ જવાનો વારો ન આવે અને ભેગું આ કામ કરવાનું હોય તો બીજા ઘણા બહેનો હોય એને જો આવો જ કંઈક બિઝનેસ કરવો હોય તમારું શું કહેવું છે? ના, કરી શકે. અત્યારે ગમે ઈ અત્યારનું શેરનો મોહ હે બધાને કે શહેરમાં જાય તો જ આપણે સુખી થાય. પણ એવું કાંઈ નથી. ગામડામાં રહીને આપણે બધું એના કરતાં સરસ જિંદગી જીવી શકી. ગામડામાં રહીને સારી જિંદગી જીવી હતી. હા. ને ઘંટી તો ગમે ઈ અત્યારે તો એટલું ભણેલ હોય જ છોકરીઓ એટલે ગમે ઈ કામ કરતાં કરતાં આ કામ થઈ જાય. અને નોકરિયાત ના પહોંચી આમ. હા. ઘરનો ધંધો કહેવાય આપણે વળતી જિંદગી જીવી શકો. તમે નોકરી કરતા હોય એમાં તો તમારે 8 વાગે જવું પડે. આમાં તો તમે ગમે તે અવારનવાર કામ કરી નાખો. ગ્રાહકને હા પાડી દો કે કાલ 8 વાગે લઈ જાજો. તો બા તમે નોકરિયાતનું કીધું ખરેખર નોકરી કરવી જોઈએ કે ઘરનો ધંધો કરવો? ઘરનો ધંધો જ કરે. નોકરા હું ખાવું?
કોકના બંધીવાન તો રહેવું, આ તો સ્વતંત્ર ધંધો. હા અને બધું ઘરનું કામ થાય, દેખતા રેખતા બાલ બચ્ચા હંચવાઈ રહીએ, કોઈની આપણે દાડીએ ના જવું પડે. આપણી ગાન આમાં પૂછવા આવે કે અમારું દરી દો. હમેથી આવે અમે પાછા એને ચોખવટ કરીને કહી દઈએ કે ભાઈ પછી પાછા ઉધારી કરવી ના પોવાય, પૈસા લેતા આવજો. હું અભણ માણસ રહી, લખવાનું મને કાંઈ ટાઈમે ના હોય. રોકડા જ દેવાના. બધો ધંધો હાઈ ક્લાસ હાલે અમારો, તો ખોટું ક્યાં કહેવું. જેને કામ કરવું ને ગામડા જેવી મજા જ નથી. સિટીનો તો મોહ શું હોય ભગવાન જાણે. અમારે જામનગર ઘરના મકાને કોઈ ડોકાવે નહીં જતા, તમારા ઘરના મકાન છે? બધું ભાડે આપી દીધું. કોની આ કાસ કરે આપણે? અમારે ઘરના તાજા બકાલા જોઈએ, દૂધાળા પાણી જોતા હોય એ બધું. હવે માં કાંઈ એવું. તો તમે ગાયું ભેંસું રાખો છો? હા, 2 ભેહું રાખી બધું. શું વાત છે? તો એનું કોણ કરે? એ બધું થઈ જાય. બધું થઈ જાય. ફોર વ્હીલર લઈને વેલી પોટી જ નાખતા તો આ મને એમ છે કવિતાબેન ને ફાવતું છે દોવાનું ને એવું ફાવ? બધું બધું તમે ગાયું ને એવું દોઈ લ્યો તો એનું દૂધાણું કેટલું થાય? એની ભરી આવી ડેરીએ પૈસા, તો દૂધ તમે ભરી આ આવી. કેટલા ધંધા, તમારી કરિયાણાની દુકાન તમે હલાવો છો, આ ઘંટી પણ હલાવો છો, ખેતીવાડી કરો છો અને ભેંસ. આખો દી તો દોયા ના કરવું. હલો વાળા પડતી પણ તમે આખો દી નવરાજ ન રહી શકો ને. ના. આજ કેટલું કામ છે વિચાર તો કરો તમે. સવારે ઉઠીને હાઈન લગી પણ તોય આજે જિંદગી સારી જીવવી હોય તો મહેનત કરવી પડે. મહેનત કરવી પડે. મસ્ત થઈને ફરો ને હું તમે કોક ના હોશિયાર થાવ. હા, અને તોય પાછું તમે કહો મહિનામાં 5 વાર તો ગામડામાં મહેમાન ગતિ કરી આવી. હા, કરી આવી. અમારે એના આનો પિયરે એ મચ્છી બેરા છે, મારા અહીંયા નાની રાખું છું. જવું તો મોટરસાઇકલ લઈને. આમ 3 કિલોમીટર. અચ્છા એટલે વચ્ચે તમે બા અત્યારે છે ને હાવ સાચું કહું ને તો ઘણા છોકરા અહીંયા તમે તો જીગરભાઈને અહીંયા કવિતાબેન મળી ગયા અને હગાઈ થઈ ગઈ. છોકરાઓને હગાઈ નથી થતી એના લીધે જવું પડે છે. તો એનું શું કારણ? તો સિટીની છોકરી ગામડે હાર આવવી જોઈએ કે ન આવવી જોઈએ? અહીંયા શું ખોટું છે તમે કહો છો, શું કેવું જોઈએ? ભાઈ તમે ભલે જામનગર રહ્યો કે રાજકોટમાં રહ્યો, હા, બરાબર છે. હા હવે નોકરીનું ઠેકાણું ના હોય કે ઘરના મકાન ના હોય તો 5-10 હજાર તો ભાડામાં વહી જાય. તમે માપસરનું મીડિયમ સર મકાન રાખો 10,000 તો ભાડું પડે. આરામથી જાય. એટલે ઘરનું મકાન 2-5 વીઘા વેચી તો થાય, કોઈ પાસે હોય નહીં તો કરવું. એટલે કરોડે વાતું વહી ગઈ બધી. તો આમાં કેમ ઘરના મકાન થાય? તો રાજકોટમાં કે જામનગરમાં આપણું કામ હોય. અહીંયા ખુલ્લી હવામાં રહ્યો ને આનંદથી એવા ધંધા કરો. શહેરમાં રહ્યું કામ કોઈને કરવું નથી, કામ કરવું એને ગામડી મજા આવે. અને કાંઈ 100 ગ્રામ શાક લઈને ખાવું હોય એને શહેરમાં મજા આવે. અચ્છા અમને તો કાંઈ પોહાય નહીં, ખોટું ક્યાં કેવું. અમારે બધું ઘરનું જ ખાવા જોઈએ. અમારી વાડી આવજો તમને બતાવીશ. બગીચો અમારે 50-60 તો આંબા હે વાડી. શું વાત છે? બધી 60 આંબા તો કેરીનો પાક મબલક આવતો હોય છે. એમાં અમે કઈ વેચવાનું નથી રાખ્યું. હગાવાળા આપી દઈને કોઈ મૂલે આવી લઈ જાય ને એમાં બધું હાલતું એ હોય. ભગવાન ઉપરથી જાજુ દઈ દે તો જ તમને આટલો ધંધો બધો હાલે ને. વિચાર તો કરો તમે 50-60 આંબાની કેરીઓ એટલે કેવડી થાય અને એ તમે મફત દઈ દો બધાની સેવા જ થઈ ને મોટી. માણસ ખાય એ તો રાજી થાય. બસ કામ કરવું એને માટે તો આ ઘંટીમાં બહુ મોટો ફાયદો છે. આને તો કઈ લોન બોન સરકાર આપતી હશે કે નહીં આપે? આપે ને સબસિડી આપે છે, બધું આપે છે. જો કોઈને કરવું હોય તો આની અંદર આ તો પછી સબસિડી. એવું જ કરે ને, કાંઈ પૈસો ના હોય તો માણસ ધંધો કરી શકે. સરકાર પૈસાની જરૂર જ નથી. જેને કામ કરવું છે ને એને અમે બધું ગોઠવી સરકાર દઈએ. લોન આપતી હોય તો આપણે મહિને સમજી લ્યો તમે કદાચ 20,000-25,000 કમાતા હો તો મહિને 5-10 હજાર હપ્તો રખાય તો ઘરે હાલે અને થોડાક વર્ષ થાય તો ઘંટી ફ્રી થઈ જાય. કામ કરવું એના માટેની વાત હે ભાઈ. આ તો ભાઈ કાંઈ નથી કરવું એના માટે કાંઈ સરકાર અહીંયા દેવા ના આવે ઘરે. હા એ તો કઈ થોડુંક કોઈ મોઢામાં કોરિયો હતી એના જેવું છે. અમારે તો આ ઘરનું ટ્રેક્ટર છે એ બધું એમ છોકરું હલાવે એને દાન ઓછું ફાવે પણ આમ રોગું આપતા જાય ઠાલું. તો અમારે કાંઈ નીણ પૂરો ના તેનું કાંઈ ઘરે કાંઈ ગંદરવાડો ના રાખે, વાડી જ રાખે બધું ઢોરા બોરા. એ સારું એટલે ત્યાં વાડીએ ને વાડીએ બધું ગણતરી નેણ પૂરું. જોડ બોર્ડ તમે જુઓ તમને એમ થાય કે ના છે પણ સદાય શોખને બહાર હજી ગાડું હોત છે? હા ગાડું હોત. ગાડું બળદ બધું. છેલ્લે બા એક તમને વાત કરવા માંગુ છું કે તમારે એવો છેલ્લે શું સંદેશો છે કે સાસુ હોવ અથવા તો એકલા હોવ કે બા કોઈ રહેતા હોય અને આવો કંઈક બિઝનેસ ગામડામાં કરવો હોય તો તમારો શું સંદેશો છે કરવો જોઈએ? એકથી આરામથી હાલે. સાસુ તો કોઈની હોય ને કોઈની નહીં હોય, બરોબર? હા. કાંઈ મમ્મી પપ્પાનો સાથ ના હોય ને તો મળદની દીકરી હોય ને તો ખાલી ચાપ દબાવવાની વાર એમ. હા પણ હાકવું પણ. આ કામ કરીને તમે વાસણ ઉટકી લ્યો ને ત્યાં 15 કિલો દરાય પછી બદલાવીને વળી કચરા પોતા કરી નાખે અને પછી તમે એવું કાંઈ એક બાજકો ધરીને આરામ કરી લઈને કોની આપણે આડું ફરે. નોકરીમાં તો તમારે ટાઈમ ટુ ટાઈમ રહેવું પડે હા એ તો બધું કામ મૂકીને વહી જવું પડે. અને આમાં તો તમારે બધું રેડી ધંધો હાલે અને ઘરાક આપણે બોલાવા આવે કે અમારું આમ કરી દેવો. તમારે ક્યાંય ગોતવા નહીં જવાનું. છાન મને ઘરે બેવો ધંધો કર્યા જેવો જ છે આ. અચ્છા તો તમે શું નામ રાખ્યું છે? તમારા મિલનું નામ શું છે? અમારા મિલનું કઈ નામ જ નથી પડ્યું પણ નામ ભાલે. નામ મૂકી રાખ. હો નામ વગર શું વાત છે? જીગર ને દુકાન નામ છે જીગર પાંદ એવું કઈક લખેલ. મને તો ખબર નથી હજી વાંચ્યું પણ મને શું ખબર. હાલે જીગર પાન તમને ખબર ય નથી? ના રે ના કેટલા વરા થયા છે?
આવું તો ઘણા વર્ષથી અમારે હાલે 10 વર્ષ થઈ તમને ખબર છે બેન શું છે એટલે જીગર પાન બોર્ડ મારેલો હતો હવે તો ઓલું આ રિપેર કર્યા ને મકાન પ્લાસ્ટર કર્યું તો બોડી કાઢને બોર્ડે કાઢી નાખ્યું એમનો માલે જીગરને જામનગર ગ્રીન માર્કેટના વેપારી જીગરને ઓળખતા નથી ઓળખતા નથી. એમને રિક્ષા ભરાઈને આવી જાય મારા બાપમાંથી જ માલ આવે બધો. છો વાહ આ ભગવાનની દયા કહેવાય આ તમે ઉપરવાળાની મેં પેલા મેં 7 વર્ષ દુકાન હાકી એના જન્મ પહેલા તો આપણે કોઈની પછી ખોટી કરી નહોતી પછી ચોપડા કપાહે તો આપણું હોય એ પ્રમાણે બધું ચોખ્ખું જ હોય તો રિક્ષા ભરીને આવી જાય ને અને ફોન દ્વારા જ માલ અમારો આવે છે ફોન દ્વારા માલ આવી જાય ને તમને ઓળખતા નથી નામ ઠામ નહીં તોય પહોંચી જાય એટલે એક આ હારી નસીબની વાત છે પણ તમારી નીતિ હારી સમજ્યા અને ગામડામાં મને એમ છે અને અત્યારે એવો સમય આવી ગયો જો જેને ધંધો કરે પૈસાનો વેર બધો ફોનથી થઈ જાય હા ફોનથી થઈ ક્યાંય જાય કોઈને હળિયાપટ્ટી કરવી છે આ તો જામુ મોજ માણો એની વાત અલગ બાકી બધું આજ સિસ્ટમ ભલે હું તો એવું કઈ જો કે જાણતી નથી તમારી પાસે લેવા આવ્યો હોય કઈ માલ તો હું તો રોકડા કહું ભાઈ કેસ પરમેન્ટ હોય તો દુકાનનું પગું ચડજો નકર કઈ જવા દે જીગરને મળજો ચોખ્ખું કહી દો તો એ હાજી મારે 1500 રૂપિયા મારી મજૂરી પડી જાય આ ધંધો કર્યા જેવો છે કોઈ કરે ના કરે એની ઈચ્છાની વાત છે બાકી જેને સુખી જીવન જીવવું હોય ને તો ભણેલા માણસ આ ધંધા ના પહોંચે ખોટા તમે કોઈ નોકરીના મોહ ને આ તેને રાખીને બેસી જાવ કે મને 20,000 દે 30,000 દે તો એ પણ નકામા ટાઈમ તો સાચે હોય ને તમારે 8 વાગે નીકળી જવું પડે ઠેલામાં ટિફિન ભરીને તો એ ઘરે ગરમા ગરમ ખાય તો શું વાંધો હતો ટાઢું ખાવાનું હા 30,000 પગાર વાળો આમાં ટૂંકો પડે એ મને ખબર 30,000 પગાર વાળામાં ટૂંકો પડે હા. તો જોયું ને બાની વાત બા આવી છે સાસુ હોવ બે ભેગા મળીને માં દીકરી છે એનાથી પણ વિશેષ રીએ અમારે છે તો ગમે ઈ જે હાજર હોય દરવા મળી જાય એમ કાંઈ નહીં એક શેઠ ના દરે અમે ના પાડી હોય તમારે નથી દરવું તો તમે બધી ધરી નાખો લોટ તૈયાર હોય એટલે જોઈ ખા કરીએ બેઠા બેઠા હા. રેડી તો હવે આ હતા બા માં દીકરી આ જીગરભાઈના વાઈફ એને એક હિંમત કરી હતી કે પેલા ના પડતા જ બા કે આપણે ઘંટીના લોટનો ધંધો થોડો કરાય અને આજની તારીખની અંદરમાં જો આવો સરસ મજાનો ગામડાની અંદરમાં રહી અને જો બિઝનેસ કરે છે તમારે કોઈને જો આવો જ કંઈક બિઝનેસ કરવો હોય સાસુ વહુને ભેગું રહેવું હોય અને ગામડામાં જ રહેવું હોય ને ગામડામાં જ બિઝનેસ કરવો હોય ને તો જરૂર તમે આ વિડીયોની અંદરમાં બાએ બધી વાત કરેલી છે અને કવિતાબેને સરસ મજાની વાત કરી છે જો આવો જ બિઝનેસ કંઈ કરવો હોય ને તો જરૂર અમારી કંપનીનો કોન્ટેક્ટ કરજો અમારી કંપની છે આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટની અંદર આવેલી છે છતાંય કાંઈ હિંમત હારી જાવ જેવું નથી કે ગામડે જ ધંધો હાલે એ તો તમે શહેરમાં રહેતા તો શહેરમાં પણ કરી શકો શહેરમાં તમને 50 ગ્રાહક તો મળી જ જવાના આપણે ચાલુ કર્યા ભેગું તરત ના મળે હરવે સેટિંગ થાય પણ હિંમત ના હારી જાય 5 લઈને 5 દરેક મૂકી દેવાના જો બાઈએ કીધું કે સિટીની અંદરમાં જો તમે બિઝનેસ કરવો હોય ને તો થઈ શકે તો ક્યારેય મૂંઝાતા નહીં હિંમત ન હારતા ધંધો કરવાની અંદરમાં ક્યારેય મંદી નહીં આવે આ બિઝનેસ એવો છે માણાને ખાધા પીધા વગર હાલવાનો નથી અને જો તમારે ટિફિનમાં લઈને ટાઢી રોટલી ખાઈને નોકરીએ જવું એના કરતાં ઘરનો ધંધો કાંઈક કરો ભલે નાનો તો નાનો પણ કાંઈક ખુદનો બિઝનેસ હોવો જો ગામડામાં હોય સિટીમાં હોય કે ગમે તે જગ્યાએ હોય તો તમે કાંઈ પણ બિઝનેસ કરવા માંગતો હોય તો અમે આવા પલ્વલાઇઝર મશીન દાલ મિલ મશીન મસાલા મશીન આવી ઘણી બધી મશીનરી બનાવી છે જરૂર અમે પણ તમને બિઝનેસમેન બનાવશું અને નોકરી છે ને તો એક આપણે કોકની મજૂરી કહેવાય હા એ તો છે અને આ ઘરનો ધંધો કહેવાય તમે અમને બોલાવા આવો અમારે તમને બોલાવા ના આવો હા સાચી વાત છે હા બીજો ખાવે ઈ નહીં તમને. અમારો લોટ જે ખાઈ ગયો ને પાછા બીજી વાર એને આવવું જ પડે લેવા એ એમાં હાલે જ નહીં. તમે કેટલી પ્રકારનામાં લોટે બધે દરી નાખતા છો એ જે માગે એ દરી નાખ જી માગે ઈ. ગમે ઈ. દાળ ચણાની દરવી કોઈ ચોખા દરવા અડદની દાળ દરવી ગમે ઈ. કિલો એક દરવાનું તેમ ના ના પડે આપણે ચાપ દબાવી કે હેન્ડલ મારવું એટલે અમારું કામ અસલ જ હાલે એમ સરસ હાલો જાણ્યું ખરું કે ગામડાની અંદરમાં જે મજા છે ને આવી એ ક્યાંય નથી હો. વાડીએ જવું વાડીની ઓરમાં જાઉં હું કાંઈ 24 કલાક વાડીએ જ જવા વાળો માણસ છું. આમ તો જાજે બાગે મારા 50 વીઘા જગા છે શું વાત છે 50 વીઘા પાણી કેવું પાણી ફૂલ વાર ભાગ્યા નથી વયા ગયા હે ખાઈવો નહીં ભાગ્યો હતો તે ખેતી કોણ કરે છે હું પોતે કરી લઉં એકલો હે મજૂરીથી કરાવેલો 50 વીઘા ખેતી હું આવો છો હું વાવવામાં જો મગફળી ચોમાસું પાકમાં હતી હા અત્યારે વટાણા છે કાંઈક 30 વીઘાના બીજા દાણા છે તો દુકાનને બે ધ્યાન કોણ રાખે એ પછી 2 માણસ છે આજે ભાગે બે માણસ હું સવાર સાંજ 2 કલાક એવું હું બાકીના સમયમાં બાકીના સમયમાં બસ એ 2 જણા જ હોય તો તમે આવડી ઉંમરે સાચી મહેનત કરો છો નકર તો હજી આખી રાત તમારે પાણી વાર લઉં સાહેબ હે પાણી વાર લઉં આખી રાત તો તમે નરવા ટાઈપના પગે ઠરી જાય બૂટ પહેર્યા હોય તો ઓલા લાંબા પાણી પર લડવાના નહીં અચ્છા હા
નકર અટાણ કેવું છે કે હવે અમુક જણાને 50 55 કે 60 વર્ષની ઉંમર થઈ જાય હા એટલે એ પાદર બે હે અને 63 વર્ષ થયા 63 હે 63 વર્ષ થયા તો આખી રાત પાણી વાળી હા પાણી વાળનું ટ્રેક્ટર રાખો ટ્રેક્ટર નથી રાખતા ટ્રેક્ટર મને ઓછું ફાવે છે નથી આપતો હવે હવે નથી આપતા એ છોકરો આપી દે હવે ખેતીમાં જે તમે વાવો છો હા એને જે કંઈ માલ તૈયાર થાય એને હું તૈયાર કરીને કેવી રીતના વેચો વેચી તો માર્કેટે લઈ જાય કોઈ અહીંથી ઘર બેઠા વેપારી લઈ જાય ના ઘઉં ધરો તો તમારા બાસકા ભરીને રાખ્યા છે બધા ના આ તો બધા વાંથી બાજકા આવે આ તૈયાર ઘઉં લીધા છે લીધા જ છે બધા બાજરો ઘઉં ચોખા બધા આવે આ બાજરો તમે લ્યો છો હા પછી લોટ ધરીને વેચો વેચી તો તેમાં સારું માર્જિન મળે બસ બસ અમારી ઈચ્છા બાકી નકર તમે દેશી શાક ને રોટલી ખાવો મારો બસ લે બસ અરે ના ના આ બાજુ કેટલી કાપેલી ઘંટી આટલી કોઈ તો ઘણા ગામડાઓમાં છે એમ નાની નાની ઘંટીઓ તો ગામડે ગામડે હશે એમ કહેવાય હા અમારો એક બે જણા જામનગરથી સર્વિસમાં જ ક્યાંક ને ક્યાંક હોય રોજ એક એક ગામમાં કયો ને તો હોય છે તમારા આજુબાજુ